टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સમાચાર રાજકોટથી, જ્યાં ગોપાલ નમકીનના પ્રોડક્શનને બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે। આગના બનાવ બાદ ઔદ્યોગિક સલામતી કચેરીએ આદેશ આપ્યા, સર્ટિફિકેટ રિપોર્ટ ન આવે ત્યાં સુધી પ્રોડક્શન બંધ રહેશે। સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટનો રિપોર્ટ બાકી છે। અગાઉ ગોપાલ નમકીનને ₹13 કરોડથી વધુની CGSTની નોટિસ પણ ફટકારવામાં આવી હતી। તો હાલમાં જ ગોપાલ નમકીન ના આ પ્રોડક્શન હાઉસમાં આગની ઘટના બની હતી। વિકરાળ આગ હતી, એક આખો દિવસ ગયો હતો આગમાં અને ત્યારબાદ હવે પ્રોડક્શન બંધ કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે। ઔદ્યોગિક સલામતી કચેરીએ આ આદેશ આપ્યા છે, જ્યાં સુધી સર્ટિફિકેટ રિપોર્ટ ના આવે ત્યાં સુધી પ્રોડક્શન બંધ રહેશે। આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા ઋષિ આપણી સાથે રાજકોટથી લાઈવ જોડાયા છે। ઋષિ, હાલમાં જ ગોપાલ નમકીન ફેક્ટરીમાં આગની ઘટના બની હતી અને ત્યારબાદ હવે પ્રોડક્શન બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, શું વધુ જાણકારી? ઔદ્યોગિક સલામતી કચેરી દ્વારા આ આદેશ આપવામાં આવ્યો છે। ગોપાલ નમકીનમાં વિકરાળ આગ લાગી હતી, જે આગ 4 માળ સુધી પ્રસરી ગઈ હતી। ખાસ જે નીચે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પૂઠા પડેલા હતા, એટલે કે જે ગોપાલ નમકીનની તમામ પ્રોડક્ટ્સ જે બોક્સમાં પેકિંગ થાય છે તે તમામ પૂઠામાં સૌપ્રથમ આગ લાગી હતી અને એ આગ એટલી વિકરાળ બની હતી કે સમગ્ર ફેક્ટરી આગની લપેટમાં આવી ગઈ હતી। 16 કલાક જેટલા સમય બાદ આ આગ કાબૂમાં આવી હતી। કુલ 25 કરોડ રૂપિયાનું નુકસાન ગોપાલ નમકીનને થયું હતું, પરંતુ હાલ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ ન આવે ત્યાં સુધી ગોપાલ નમકીનના પ્રોડક્શન બંધ કરવાનો આદેશ અત્યારે આપવામાં આવ્યો છે। હાલ અત્યારે ગોપાલ નમકીનને આ આગને કારણે કરોડોનું નુકસાન વેઠવાનો વારો પણ આવ્યો છે। જી આભાર ઋષિ, આપ જોડાઈને જાણકારી આપી તે માટે।